ઠંડીમાં ખાવાની મજા પડે એવું ગરમા ગરમ કાઠિયાવાડી ભરવાની ઝંઝટ વગર રીંગણ દાણા કે પછી વાલોર પાપડી રીંગણનું શાક બનાવીશું. બહુ ટેસ્ટી એવું, બહુ સરળ રીતે તમે એને રોટલા રોટલી કે પરાઠા સાથે સર્વ કરી શકો. સૌથી પહેલાં નાની વેરાયટીના રીંગણ, તમે તુવેરના દાણા કે પાપડી ગમે તે બેમાંથી એક પણ લઈ શકો. અને સાથે આપણે રીંગણને આ રીતે કટ કરી અને મીઠાવાળા પાણીમાં એને બોળીને રાખીશું. ડિટેલ રેસીપી મેં ટાઇટલ પાસે આપેલી છે. હવે મસાલા માટે પાપડી ગાંઠિયા કે પછી સેવ પણ લઈ શકો. શિંગદાણા, તલ અને વરિયાળીનો અધકચરો પાવડર કરી લઈશું. આદુ મરચાં લસણની આપણે પેસ્ટ બનાવી લઈશું અને ટમેટાની આપણે પ્યોરી કરી લઈશું. હવે સૌથી પહેલાં કડાઈમાં 4 થી 5 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરી અને રીંગણને એકદમ પાણી નિતારી તમારે સારી રીતે સાતળી લેવાના છે. તો લગભગ 60થી 70% જેવા તમારે એને સાતળી લેવાના. ઉપરથી તમારે મીઠું છાંટી દેવાનું, એટલે એકદમ સારી રીતે મીઠાનો ટેસ્ટ રીંગણમાં આવી જશે. તો આ રીતે રીંગણ સતળાઈ જાય એટલે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. હવે આપણે તુવેરના દાણા અને પાપડીને આ રીતે એકદમ સારી રીતે સાતળી લેવાની છે. 5 થી 7 મિનિટ જેવું સતળાઈ જાય એટલે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. હવે કડાઈમાં 3 થી 4 ટેબલસ્પૂન જેટલું તેલ, એમાં આખા મસાલા, અજમો અને હિંગ ઉમેરી દઈશું. વાટેલી પેસ્ટ ઉમેરી સારી રીતે સાતળી લઈશું. ટમેટાની પ્યુરી ઉમેરી એને પણ એકદમ સારી રીતે સાતળી લઈશું. તેલ અલગ થાય ત્યાં સુધી થવા દેવાનું. પછી લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર સાથે હળદર, કસૂરી મેથી, મીઠું અને તમારે ગળપણ, તો ગળપણ આપણે થોડું લાસ્ટમાં ગોળ કે ખાંડ તમારે ઉમેરવાનું. પણ આ રીતે શાકભાજી ઉમેરી સારી રીતે સાતળી લેવાના. પછી એમાં ગરમ પાણી ઉમેરી દઈશું, મિક્સ કરી દઈશું અને હવે 10 મિનિટ જેવું તમારે એને થવા દેવાનું. 10 મિનિટ જેવું થઈ જાય એટલે સારી રીતે રીંગણ ચડી જાય એ ચેક કરવાનું. પછી જે આપણે પાવડર બનાવ્યો છે અધકચરો એ અને સાથે ગોળ કે પછી ખાંડ પણ ઉમેરી શકો. ગરમ મસાલો ઉમેરી દઈશું, મિક્સ કરી દઈશું અને લાસ્ટમાં લીલા ધાણા ઉમેરી થીક રસો થઈ જાય એટલે તમારે ગરમા ગરમ શાકને સર્વ કરવાનું. તો તમે ખીચડી સાથે પણ આ શાકને સર્વ કરી શકો, રોટલી, રોટલા કે ભાખરી સાથે પણ સર્વ કરી શકો. આ રીતે જો તમે ક્યારેય રીંગણનું શાક ન બનાવ્યું હોય તો એકવાર ટ્રાય કરજો. તમે વારંવાર બનાવશો. અને હા, જો શાકની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.